નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં। મિત્રો, આપણે ડેલી 20 પ્રશ્નોનો MCQ ટેસ્ટ લઈએ છીએ, જેમાં આજે ટેસ્ટ નંબર 14 જોવાના છીએ। તો મિત્રો, શરૂઆત કરીએ ટેસ્ટ નંબર 14ની પ્રશ્ન નંબર 1 થી કે એલોરાની ગુફાનું કૈલાસ મંદિર કયા રાજવીઓની દેન છે? સાતવાહન, રાષ્ટ્રકૂટ, પાંડ્ય કે પલ્લવ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રાષ્ટ્રકૂટ। નેક્સ્ટ પ્રશ્ન કે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? અજંતા, ઇલોરા, એલિફન્ટા કે મહાબલીપુરમ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, એલિફન્ટા। નેક્સ્ટ પ્રશ્ન, અજંતાની ગુફામાં કયા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? રાસાયણિક, જૈવિક, વાનસ્પતિક કે કુદરતી? તો જવાબ છે ઓપ્શન સી, વાનસ્પતિક। નેક્સ્ટ પ્રશ્ન કે અજંતાની ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? મુંબઈ પાસે, પટના ખાતે, ગ્વાલિયર પાસે કે ઔરંગાબાદ ખાતે? તો જવાબ છે ઓપ્શન ડી, ઔરંગાબાદ ખાતે। નેક્સ્ટ પ્રશ્ન, મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શું કહે છે? ગલિયારા, કિબલા, લીવાન કે મહેરાબ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લીવાન। નેક્સ્ટ પ્રશ્ન, સ્તૂપની ચારે બાજુએ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? હર્મિકા, મેધી, તોરણ કે પ્રદક્ષિણા પંથ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મેધી। નેક્સ્ટ પ્રશ્ન, સૌથી મોટું રથ મંદિર કોનું છે? ધર્મરાજનું, બ્રહ્માનું, વિષ્ણુનું કે નટરાજનું? તો જવાબ છે ઓપ્શન સી, વિષ્ણુનું। નેક્સ્ટ પ્રશ્ન, કૈલાસ મંદિર નામનું અદ્ભુત મંદિર કઈ ગુફાઓમાં છે? એલોરાની, એલિફન્ટાની, અજંતાની કે બાંધની? જવાબ છે ઓપ્શન એ, એલોરાની। નેક્સ્ટ પ્રશ્ન, મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 રથનું સ્થાપત્ય કયા રાજવીએ બનાવેલ છે? ચોલ, પલ્લવ, કદંબ કે ચંદેલ? જવાબ છે ઓપ્શન સી, કદંબ રાજવીએ બનાવેલ છે। નેક્સ્ટ, ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવરૂપ ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ કયા સ્થળે આવેલી છે? કાંચીપુરમ, મથુરા, થંજાવુર કે નાલંદા? તો આપણો જવાબ છે ઓપ્શન ડી, નાલંદા। નેક્સ્ટ, નાલંદાની કોની તામ્રમૂર્તિ ભારતીય શિલ્પકલાનું ગૌરવ ગણાય છે? શ્રીરામની, શ્રી કૃષ્ણની, બુદ્ધની કે મહાવીરની? નાલંદાની કોની તામ્રમૂર્તિ ભારતીય શિલ્પકલાનું ગૌરવ ગણાય છે? તો જવાબ છે ઓપ્શન સી, બુદ્ધની તામ્રમૂર્તિ ભારતીય શિલ્પકલાનું ગૌરવ ગણાય છે। નેક્સ્ટ પ્રશ્ન, પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? બૃહદેશ્વર, કૈલાસનાથ, મહાબલીપુરમ કે કોણાર્ક? જવાબ છે ઓપ્શન એ, બૃહદેશ્વર। પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર બૃહદેશ્વર। નેક્સ્ટ, થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? નૃસિંહ વર્મન પહેલાએ, કનિષ્ક પહેલાએ, રાજરાજ ચોલે કે રુદ્રદામન પહેલાએ? તો આપણો જવાબ છે ઓપ્શન સી, રાજરાજ ચોલે। થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર રાજરાજ ચોલેએ બંધાવ્યું હતું। નેક્સ્ટ, ભારતનું એવું કયું મંદિર છે કે જેનો છાંયડો ક્યારેય ધરતી પર પડતો જ નથી? કૈલાસનાથ મંદિર, મહાબલીપુરમ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર કે બૃહદેશ્વરનું મંદિર? તો જવાબ છે ઓપ્શન ડી, બૃહદેશ્વરનું મંદિર। ભારતનું એક એવું મંદિર છે કે જ્યાં છાંયડો ક્યારેય ધરતી પર પડતો નથી। કયું મંદિર? બૃહદેશ્વરનું મંદિર। નેક્સ્ટ, પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર ઊંચી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ કયા નામે ઓળખાય છે? પેગોડા, ગોપુરમ, સમુદ્ર તટીય દ્વાર કે દ્વારપુરમ? તો જવાબ છે ઓપ્શન બી, ગોપુરમ। પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર ઊંચી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે। નેક્સ્ટ, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં, તમિલનાડુમાં, ગુજરાતમાં કે મધ્યપ્રદેશમાં? તો જવાબ છે ઓપ્શન એ, ઓડિશામાં। કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે। નેક્સ્ટ, એક મંદિર છે જેનો આકાર રથ જેવો છે, જેને 12 વિશાળ પૈડા છે અને જેને 7 ઘોડા ખેંચી રહ્યા છે, તે મંદિર એટલે ખાલી જગ્યા? કૈલાસનાથનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર કે ખજુરાહોનું મંદિર? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કોણાર્કનું સૂર્ય મંદિર। એક મંદિર છે જેનો આકાર રથ જેવો છે, જેને 12 વિશાળ પૈડા છે અને જેને 7 ઘોડા ખેંચી રહ્યા છે, તે મંદિર એટલે કોણાર્કનું સૂર્ય મંદિર। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતનું કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? કોણાર્કનું મંદિર, બૃહદેશ્વરનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર કે ખજુરાહોનું મંદિર?
તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કોણાર્કનું મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર, જે ભારતનું કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે. નેક્સ્ટ, ખજુરાહોના મંદિરોનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું? પલ્લવ, ચંદેલ, ચોલ કે પાંડ્ય? જવાબ છે ઓપ્શન બી, ચંદેલ રાજવીઓએ. ખજુરાહોના મંદિરનું નિર્માણ ચંદેલ રાજવીએ કરાવ્યું હતું. નેક્સ્ટ મિત્રો આવો નેક્સ્ટ ભાગ 15 જોવા માટે મારી ચેનલને ફોલો કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.